તો ભાઈ કેમ ભજીયા કેમ બન્યા છે? ભૈયા મસ્ત બન્યા. સ્વાદમાં બહુ સારો ટેસ્ટ આવે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારો આપણા પહેલા વ્લોગમાં. તો આજે આપણે પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ સમોસાનો. સમોસા ભજીયા તો દોસ્તો આ એની બનાવી રહ્યા છીએ, સમોસા ભરવી છીએ. આ છે બટેટાનો સૂંદો કરેલું છે. હવે તો પૂરું થઈ ગયું છે, કાલના ભરતા તો એટલા સમોસા બનાવી નાખ્યા છે. પેલી ચટણી બટણી બનાવજો. આ મસાલા છે બધા અમારા. આ સમોસાની પટ્ટી છે, તૈયાર આવે છે. આપણને કઈ બનાવતા આવડતી નથી એટલે એમ તૈયાર લાવી છે અત્યારે. તો પછી હાલી જાય, પછી ભરવાની હોય, આવી રીતે ભરવાની છે. જુઓ, પછી આવી રીતે આને આમ વાળી દેવાની, વાળતું જવાનું. તો આવી ગયો પેસ્ટ સમોસાનો શેપ આવી ગયો ને હરકો. આમ કરીને આમ લગાડીને આમ મૂકી દેવાનું. જોવા, આ છે અમારી ચટણી. જોઈ લો ચટણી આવી રીતના ચટણી બને છે. આંબલી ને ખજૂરની અને ગોળ. એકદમ જાડી ચટણી થઈ ગઈ છે ભાઈ. જાડી તાપવાની, ચોટી જ આવી જોવે સમોસામાં ને ભજીયામાં. આ છે દેશી ગોળ, ગોળ નાખેલો છે. તો ભાઈ ગોળ ઓરિજિનલ વાપરીએ છીએ. હા, કાવેરીનો. હાલતું ફાલતું ગોળ નથી વાપરતા. હો ભાઈ, ઓરિજિનલ ગોળ છે. આપણે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરવાની, ભલે 2 રૂપિયા ઓછો મળે. હા, ત્યાં આપણે સનફ્લાવર વાપરીએ છીએ. ઓર્ગેનિક જ વાપરવાનું બધું. માહિતી બહુ કપડિયા ન કરે. તો ભાઈ અહીંયા ઓડિયો બંધ થઈ ગયો હતો આપણે માઇકનો, પણ અહીંયા તમે જોઈ શકો છો સંદીપભાઈ છે એ બેનર લગાડી રહ્યા છે. રાજ ચામુંડા હોટલનું આપણું બેનર છે. અને ભાઈ ફેવિકિક મારવી પડે. આ રીતનું બેનર લગાડી રહ્યા છે. સરસ સરસ. અને અહીંયા હવે ભાઈ નરેશ છે આપણે, એ ભજીયા પાડવાની તૈયારી કરી રહ્યો છે, તેલ કાઢી રહ્યો છે. ભાઈ આને થઈ ગઈ અંદરથી મારવી પડે, નગર ઉખડી જાય. રેડી લઈ ગયો ને. હા, અહીંયા રોડનો કાંઠો છે એટલે થોડોક અવાજ વધારે આવશે. ચકડા બકડાનો અવાજ આવતો રહે, થોડોક ઇગ્નોર કરવો. અને આ આપણો બહારનો વ્યૂ છે. આ જે છે એ મેન પાલીતાણા તળાજા રોડ છે. આપણી હોટલ છે એ અહીંથી પાલીતાણાથી તમે તળાજા રોડે નીકળો એટલે 8 કિલોમીટર એવું, 8 થી 9 કિલોમીટર એવું. આ એનો બહારનો વ્યૂ છે. એ પણ સંદીપભાઈ બેનર લગાવે છે. આ જો આપણી હોટલ છે ને, મસ્ત વ્યૂ. નજારો એટલે જુઓ તમે, એને વાતાવરણ કેવું સરસ છે. આ આપણું બેનર છે. લાગી ગયું. ભાઈ નિલેશભાઈ આપણને બતાવી રહ્યા છે કે આપણે ગેરેજનું કામ પણ કરીએ છીએ. આ બધું પાણાનું બોક્સ છે, આની અંદર લાટ બધા
નાખવાના છે. અત્યારે થોડાક જ છે. આ છે પાણી ધોવાનું મશીન છે. પાણી ધોવાનું શું છે? હા નહીં, નીલેશભાઈનું હવે નહીં આવે કારણ કે માઇક અત્યારે બંધ છે એનું, બરોબર. ખાલી મારો એમનો અવાજ આવે છે અત્યારે. તો ચાલો હવે આપણે શરૂઆત કરવી. સૌથી પહેલાં આપણે બનાવીશું ભજીયા. એના માટે તેલ મૂકી દીધું. તેલ તો મૂકી દીધું છે. હવે બનાવી નાખીએ સમોસા. આજે આપણે સમોસા તૈયાર કર્યા હતા. ગેસને શરૂ કરી દઈએ. હાલો, ગેસને શરૂ કરી દીધો. હવે ધીમે ધીમે સમોસા મૂકવા માંડીએ. તો ભાઈ વાતાવરણ જોરદાર થઈ ગયું છે, વરસાદ આવે એવું. અને આ ઓર્ડર પણ આવી ગયો છે 50ના ભજીયા અને 50ના સમોસાનો ઓર્ડર આવી ગયો છે. હા, એ કેટલાનો? 50નો. ભાઈ માઇક બંધ થઈ ગયું હતું વોઇસમાં, એટલે તમને અવાજ આ લોકોનો નહીં સંભળાય, ખાલી મારો એકનો જ અવાજ સંભળાય. હા આવ્યો લ્યો. હા, તમે જોઈ શકો છો આપણે ભજીયાનું મિશ્રણ તૈયાર કરીએ છીએ. અને આ છે કાપેલા આપણા મરચાંને લઈને એ પહેલાંમાં નાખી દીધા. આપણે ધીમે ધીમે બધું ભેળવતા રહીશું. આ કાપેલા છે, કટિંગ કરેલા તૈયાર જ છે. ઝીણા ઝીણા કુંભણિયામાં મરચાં કરવા પડે. કુંભણિયા ભજીયાનું જો તમે કઈ રીતના બને છે. હવે આપણે કોથમરી નાખી દઈએ, એટલે કોથમરી લાવે ને પછી એને ભજીયા કરવાની છે. હવે મિશ્રણ કરી નાખવાનું, સરખી રીતે મિક્સ કરી નાખવાના છે. હવે એમાં થોડુંક આદું અને આ છે આદું અને આ છે લસણ, બરાબર. હવે થોડુંક આદું અને થોડુંક લસણ આપણે એમાં ઉમેરી દઈશું. આ તમને જેટલું સારું લાગે એટલું તમે નાખી શકો. અને પછી એને આવી રીતનું હલાવી નાખવાનું. અહીંયા ભાઈ સંદીપ આપણે લીંબુનો રસ કાઢી રહ્યો છે. એનાથી ખટાશ બહુ મસ્ત આવે, ખટુમરા થાય ભજીયા. અહીંયા લીંબુનો રસની આ મિશ્રણ તૈયાર છે. હવે એમાં નાખશું આપણે લોટ છીણાનો. પહેલાં ભાઈ નિલેશ લીંબુ નાખી દે છે, બી નો આવી જાય નહીંતર કોકને પેટમાં ગડબડ કરી નાખશે. હવે હા, બીજી ભજીયા છે. તમે કુંભણ જાઓ, ગમે ત્યાં જાઓ, આવી રીતના ભજીયા બને. કાંઈ બીજો ખાસ હોતું નથી. હવે આપણે નાખીએ લોટ. આપણે જો એપલનો લોટ અત્યારે વાપરીએ છીએ અને સારો આવે છે. આપણે એનો ડબ્બો ભરી લીધો છે. હવે ડબ્બામાંથી આપણે લોટ નાખશું. થોડુંક નાખતો જવાનું અને થોડુંક પાણી નાખશું. અને તમે જુઓ એટલો લોટ આપણે ભભરાવતા જઈએ છીએ ઉપરથી. બસ આ રીતનું જ હોય, એમાં બીજું કંઈ હોય નહીં. જો આવી રીતનું મિશ્રણ થઈ જાય. હવે એમાં થોડુંક પાણી નાખી દઈએ. ભાઈ પાણી આપણે સાફ વાપરીએ છીએ, હાલ વાપરીએ છીએ. અમુક લોકો ઘણા છે ને ટાંકામાંથી ભરીને નાખી દેતા હોય, પણ આપણા ઘરે ફિલ્ટર છે ત્યાંથી પાણી લાવીએ છીએ આપણે આ કેરબામાં. તો જો આવી રીતનું એવું છે ને ભજીયાનું મિશ્રણ તૈયાર થઈ જાય. થોડુંક પાણી નાખતા જઈશું ને ભજીયાનું આપણે બહુ હાવ આમ નથી જાય મિશ્રણ, એ રીતનું પાણી નાખશું. તમને એવું લાગે કે લોટ એ ઓછો છે તો થોડોક લોટ નાખી દેવાનો.
આ રોડનો કાંઠો છે એટલે ભાઈ અહીંયા થોડોક વાહનનો અવાજ તો વધારે જ રહેશે. એમાંય આજ પાછું ડેમનો મેળો છે એટલે મેળેથી માણસો આવી રાખશે. અને આજ થોડોક વાહનની અવર જવર વધારે રહી છે, ગરાગી વધારે રહી છે. અત્યારે આપણે સવારનો વિડીયો ઉતારવી છે. હવે સાંજના તો ગરાગી છે બહુ એટલે કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં મળે. ભજીયા પડવાની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ભાઈ તેલ તમે જોઈ શકો છો, તેલ એ પૂરેપૂરું આવ્યું નથી. અને બહાર હવે આપણા ગ્રાહકો આવી ગયા છે. આ ભાઈ જ તે 50ના ભજીયા અને 50ના સમોસાનો ઓર્ડર આપ્યો હતો આપણને. બસ એના ભજીયા તૈયાર થાય છે. આ જો આવી રીતના ભજીયા, પણ તેલ આવ્યું નથી એટલે થોડુંક તેલ ગરમ થવા દઈએ પછી આવશે, પછી ભજીયા સારા થાય. આવી રીતના છૂટા છૂટા પડવાના એટલે કુંભળના ભજીયા હું છૂટા પડે ને એટલે ભજીયા કકડા થાય અને સારા લાગે. આવી રીતના ભજીયા પાડવાના. કાંઈ વાહનનો અવાજ તો બહુ એટલે બહુ આવશે તે પછી એનું કાંક આપણે કરીશું. આવો હસમુખભાઈ. હા જો સંદીપ એવા ભજીયા લઈ લીધા. તો હવે ભજીયા તૈયાર થાય છે. થોડાક ભજીયા રહ્યા છે હવે એટલે આગળના વિડીયોમાં માઇક બંધ થઈ ગયું તો ગેસ થોડોક વધારે દેવાનો. સુગંધ આવે છે હવે ભજીયાની. તમને આવે છે વિડીયોમાં સુગંધ? વિડીયોમાં તો સુગંધ નહીં આવે. તો તમારે ટેસ્ટ લેવા માટે અહીંયા આવવું પડશે, સુગંધ ને ટેસ્ટ લેવા માટે. ભાઈ આ આપણી વાડી કેમ ચલો માતાજી. સુંદર વાતાવરણ છે. અહીંયા કૂવો છે, એમાંથી આગળ ખેતરમાં પાણી જાય છે, પણ અત્યારે પાણીની જરૂર નથી, વરસાદ આવે છે. આ હુગરીના માળા જો મસ્ત બનાવેલા છે. આ આપણો પાછળનો ભાગ ઝાડવા એમ છે. લીમડો, ચીકુડી છે. અહીંયા એક નાનો આંબો છે. અહીંયા જમરૂકડી. સમોસા કેટલા થયું? વાતાવરણ કેવું મસ્ત છે. સમોસા છે, ભજીયા છે. ચાખો તો કુંભળીને ચાખો એટલે તો વિચાર.
સમોસા દળાય છે, સમોસા અત્યારે દોસ્તો તો હવે સમોસા એમી નાખ્યા છે, જોઈ લો. સમોસા દળવાનું ચાલુ થઈ ગયું છે હવે. અને પછી ઓલું પાણીનું ટબ બહાર મૂકી દીધું. સંદીપભાઈ ચટણી ભરી ટોપલી અહીંયા છે દોસ્તો. તો સમોસા દળાય છે અને વરસાદ બહાર શરૂ થઈ ગયો છે. નહીં પટ્ટી ના આવડા બને ને ભજીયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો દોસ્તો આપડા સમોસા હજી કાઢ નાખ થોડું. બની જાય કે નહીં? બાકી એકદમ સુરેન્દ્ર કરી એવા તમે આનો ખાલી એવો ટેસ્ટ કરો ને, હા પછી ખબર પડે તમને કે બીજી વાર સાવું છે રાજ ચામુંડા નાસ્તા સેન્ટરમાં કે નહીં. એક વખત ખાઈ જાય એટલે પછી તમે મારા ઘડી આવો છો. નહીં ભાઈ કહેતા તો આપડા ખરાબો પણ આવી જશે. બહાર રોડે વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમો ધીમો. ફોનમાં તો નહીં દેખાય. લાલ થઈ જશે હવે. આપણે થોડોક ગેસ બંધ કરી દેવાનો. પછી આવી રીતે બને છે, કેવા બને છે તમે કોમેન્ટમાં કહેજો. ટેસ્ટ લેવા માટે તો તમારે પછી કોમેન્ટ કરજો. ટેસ્ટ લઈને પછી કોમેન્ટ કરજો. પેલો વિડીયો છે એટલે છે ને અવાજ બહુ કેવડો છે. પાણીનો જગ કાઢ્યો ભાઈ. સંદીપભાઈ હવે ભજીયાનું અદડિયું બનાવે છે, તૈયાર કરે છે મિશ્રણ. આમાં પરિસો વળી જાય. પાછું મારે પંખો કઈ છે નહીં. લાઈટ તો છે નહીં, એવી લાઈટ નથી. સમોસા કેટલા આપો મામા? 2 ડીશ આવો તો. હાલો તો સમોસા હવે કાપી નાખશું કાતરથી. ગરમ છે બહુ. બહુ ગરમ છે ભાઈ સમોસા. બહુ ગરમ છે કાઢ્યા એટલે કાપીને દેવા પડશે. 2 ડીશ નો ઓર્ડર આવી ગયો છે આપણે. તમારે સમોસા હાલો. સમોસા પછી તમે ભાવ કાકાને પૂછી લેજો કેવા બને છે. તો ભાઈ કેમ ભજીયા કેમ બન્યા છે? ભજીયા મસ્ત બન્યા. સ્વાદમાં બહુ સારો ટેસ્ટ આવે. ચટણી કેવી છે ભાઈ? ચટણી ખાટુમરી ગળહટી બરોબર છે ને? એમ ચટણી બહુ સારી છે. હા એમ તો વાંધો નહીં. બાકી એવું કઈ હોય તો કહી દેજો. કાંઈ ખામી નથી, બધું રેડી છે. તમારે કઈ સલાહ સૂચન દેવાની હોય કે આમાં ફેરફાર કરવો પડે એમ હોય? ના ના, આમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. અને ભજીયા સમોસા બધું સરસ છે. તો દોસ્તો તો અમારા આપણા ગ્રાહકના રિવ્યુ તમે જોઈ લીધા. આ કોઈ પેડ રિવ્યુ નથી. હવે તમે આવો ટેસ્ટ લેવા એક. હા બહાર વરસાદ ચાલુ થઈ ગયો એમ.
બારિશના મોસમમાં તમારે ખાવા હોય તો કુંભણિયા ભજીયા અમારી દુકાનની મુલાકાત લો એકવાર. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે ફરી વખત એક નવો વ્લોગ ઉતારશું. ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો વિડીયોને.